વિદ્યાર્થી મિત્રો, હું તૃષિક્ષર સારસ્વત સ્કૂલ રાતા અભિયાનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 12 ના એમસીક્યુ પાર્ટ 9 વિશે વાત કરવાની છે. દોસ્તો, એમસીક્યુ પાર્ટ 1 to 8 ની અંદર આપણે ફક્ત અને ફક્ત આઈયુપીએસસી નામકરણ કઈ રીતે થાય અને તેના આધારે એમસીક્યુ કેવી રીતે પૂછાય તેની વાત કરી. આની અંદર પણ એમસીક્યુ પાર્ટ 9 માં આપણે વાત કરવાની છે ફક્ત હાઇડ્રોકાર્બન અચક્રીય સંયોજનોના નામકરણ અને તે બોર્ડની અંદર કેવી રીતે પૂછાય એમસીક્યુના ફોર્મેટમાં તે. પણ પહેલા આપણે તેના બેઝિક નિયમો કે આઈયુપીએસસી નામકરણ કરતા જો શીખી જઈએ તો આપણું કામ બહુ સરળ થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જે 1 થી 8 વિડીયો જોયા એમાં 1 થી 7 વિડીયોની અંદર એવું હતું કે ક્રિયાશીલ સમૂહ 1 હોય, 2 ક્રિયાશીલ સમૂહ હોય, ડબલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય તેવા સંયોજનોના નામકરણ. ત્યાર પછી એમસીક્યુ પાર્ટ 8 જે જોયો તેની અંદર એલિસાઇક્લિક સંયોજનો વિશેની વાત કરી. અત્યારે આપણે ફક્ત હાઇડ્રોકાર્બન સંયોજન વિશેની વાત કરવાની છે. બરાબર દોસ્તો? હાઇડ્રોકાર્બન એટલે શું? જેમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન જ હોય તેના વિશેની વાત. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કાર્બનની સંયોજકતા 4 અને હાઇડ્રોજનની સંયોજકતા 1. હવે દોસ્તો, જ્યારે આપણે નામકરણની શરૂઆત કરી ત્યારે અમુક કોન્સેપ્ટ આપણા માટે ક્લિયર હોવો જોઈએ. જેમ કે CH4 એને આપણે કહીએ છીએ મીથેન, પણ એમાંથી જો એક હાઇડ્રોજન દૂર કરી નાખીએ તો CH3 ને આપણે કહીશું દોસ્તો મિથાઇલ. હવે આપણી પાસે આવે છે C2H6. C2H6 ને લખીશું આ રીતે CH3CH3. હવે આની અંદરથી એક તમે હાઇડ્રોજન ઓછો કરી નાખો C2H5 થઈ જાય. C2H5 થઈ જાય એટલે CH3CH2 અહીંયા છેલ્લા કાર્બન પરથી એક હાઇડ્રોજન કાઢી નાખ્યો તો આને આપણે કહીશું દોસ્તો ઇથાઇલ. આ છે તમારું ઇથેન. મીથેન, મિથાઇલ, ઇથેન, ઇથાઇલ. શું કર્યું દોસ્તો? જેટલા કાર્બન વાળો હાઇડ્રો મારી પાસે આલ્કેન હતો એમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી નાખ્યો તો આને કહીશું આલ્કેન. તો આ ભાગને કહેવાય આલ્કાઇલ. શું કહેવાય? આલ્કાઇલ. મીથેન, મિથાઇલ, ઇથેન, ઇથાઇલ, પ્રોપેન, પ્રોપાઇલ, બ્યુટેન, બ્યુટાઇલ, પેન્ટેન, પેન્ટાઇલ. બરાબર? જોતા જઈએ આપણે આગળ દોસ્તો. આ તમારો પહેલો નંબર થયો, આ ઇથેનનો બીજો નંબર. હવે આ ત્રીજો નંબર લઈએ આપણે C3H8. એનું નામ છે દોસ્તો પ્રોપેન. અને C3H7 એને આપણે કહીશું દોસ્તો પ્રોપાઇલ. હવે પ્રોપેન છે દોસ્તો એને આપણે બે રીતે લખી શકીએ, CH3 CH2 CH3. આ પ્રોપેન છે તમારું. એમાં આ તમારો પ્રાથમિક કાર્બન છે, આ બંને તમારા પ્રાથમિક કાર્બન છે, જ્યારે આ તમારો દ્વિતીયક કાર્બન છે. કોઈ વિદ્યાર્થી એમ કહે કે સર આ પ્રાથમિક કાર્બન પર જો હાઇડ્રોજનને કાઢી નાખો તો શું થાય? તો CH3 CH2 CH2 અહીંયાથી હાઇડ્રોજન ઓછો કરી નાખ્યો તો આને કહીશું આપણે N પ્રોપાઇલ. અને જો દ્વિતીયક કાર્બન પરથી જો હાઇડ્રોજન કાઢ્યો અહીંયાથી તો આને આપણે કહીશું દોસ્તો આઇસોપ્રોપાઇલ. શું કહીશું દોસ્તો? આઇસોપ્રોપાઇલ. તો આ પ્રોપેન વિશેની વાત થઈ. જો પ્રાથમિક કાર્બન પરથી હાઇડ્રોજન કાઢ્યો તો નોર્મલ પ્રોપાઇલ અને દ્વિતીયક પરથી કાઢ્યો તો એને આઇસોપ્રોપાઇલ પણ કહેવાય અથવા એને સેકન્ડરી પ્રોપાઇલ શબ્દ પણ વપરાય છે. એટલે ધ્યાન રાખજો દોસ્તો, કારણ કે આ બહુ આપણને હેલ્પફુલ થશે નામકરણ કરતી વખતે. એ જ રીતે સપોઝ આપણી પાસે દોસ્તો C4H10 છે, એને આપણે કહીએ છીએ બ્યુટેન. તો C4H9 એને આપણે કહીશું બ્યુટાઇલ. શું કહીશું દોસ્તો? બ્યુટાઇલ. તો આ બ્યુટેન આપણે દોસ્તો બે રીતે લખી શકીએ, CH3 CH2 CH2 CH3. આ ફક્ત તમારો છે બ્યુટેન, કેવો? N બ્યુટેન. અને બીજો CH3 CH3 CH3. આ છે તમારો આઇસોબ્યુટેન. બરાબર? હવે અહીંયા તમે બે શક્યતાઓ બનાવી શકો. આ તમારો પ્રાથમિક, આ દ્વિતીયક, આ દ્વિતીયક અને આ પ્રાથમિક. તમે હાઇડ્રોજન કાં તો પ્રાથમિક કાર્બન પરથી કાઢો કાં તો દ્વિતીયક કાર્બન પરથી કાઢો. તો અહીંયા પ્રાથમિક કાર્બન પરથી કાઢીશું તો આપણને શું મળશે? આ છેલ્લા કાર્બન પરથી મેં હાઇડ્રોજન કાઢ્યો એટલે ડેશ મૂકી દેવાનું. ધ્યાન રાખજો, હાઇડ્રોજન તમે અહીંયાથી પણ કાઢી શકશો કાં તો અહીંયાથી પણ કાઢી શકશો.
અહીંયાથી કાઢો તો આ વસ્તુ ઉલટાઈને લખવાની, ખ્યાલ આવ્યો? અને દ્વિતીયક એટલે અહીંયાથી કાઢી શકો કાં તો અહીંયાથી કાઢી શકો, બેમાંથી કોઈ પણ એક જગ્યાએથી તમે હાઇડ્રોજનને દૂર કરી શકો. તો શું થશે? સપોઝ આ જગ્યાએથી મેં હાઇડ્રોજન કાઢ્યું તો આ તમારો થશે નોર્મલ બ્યુટાઇલ, જ્યારે આ તમારો થશે દ્વિતીયક બ્યુટાઇલ. કેમ દ્વિતીયક બ્યુટાઇલ? કારણ કે દ્વિતીયક કાર્બન પરથી મેં હાઇડ્રોજન કાઢે છે માટે એને દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય. ઇંગ્લિશમાં એને દ્વિતીયકને સેકન્ડરી બ્યુટાઇલ આ રીતે પણ કહેવામાં આવે છે. ઓકે, હવે અહીંયા તમારી પાસે બે પ્રકારના હાઇડ્રોજન છે. આ પ્રાથમિક છે, આ તૃતીયક છે, આ પ્રાથમિક છે અને આ પ્રાથમિક છે. ત્રણ પ્રાથમિક હાઇડ્રોજન છે, એક તૃતીયક, ત્રણ પ્રાથમિક કાર્બન છે અને એક તૃતીયક કાર્બન છે. આવી પરિસ્થિતિમાં શું થાય? તો દોસ્તો હું હાઇડ્રોજન અહીંયાથી કાઢીશ તો આવું બનશે CH3 CH3 CH2 ડેશ. યાદ રાખજો, હાઇડ્રોજન તમે અહીંયાથી કાઢો, અહીંયાથી કાઢો, અહીંયાથી કાઢો, તમને આવો જ ભાગ મળશે. બરાબર? તો અને આપણે કહીશું દોસ્તો આઇસોબ્યુટાઇલ. શું કહીશું દોસ્તો? આઇસોબ્યુટાઇલ. અને જો હાઇડ્રોજન અહીંયાથી તૃતીયક કાર્બન પરથી કાઢો તો આ જે ભાગ મળશે એને હું કહીશ દોસ્તો તૃતીયક બ્યુટાઇલ. આ ભાગને શું કહીશ દોસ્તો? તૃતીયક બ્યુટાઇલ. સમજણ પડે છે? મીથેન, મિથાઇલ, ઇથેન, ઇથાઇલ, પ્રોપેન, પ્રોપાઇલ. પ્રોપાઇલમાં કાર્બનની સંખ્યા 3 થી વધી ગઈ એટલે એમાં શક્યતાઓ વધતી ગઈ. નોર્મલ પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ. બ્યુટેનમાં બે સંઘટકો બન્યા, નોર્મલ બ્યુટેન, આઇસોબ્યુટેન. એની અંદર ચાર તમને સંઘટકો મળ્યા. કયા કયા? નોર્મલ બ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ અને તૃતીયક બ્યુટાઇલ. યાદ રાખજો દોસ્તો, જ્યારે તમે હેલાઇડ સંયોજન આવશે, આલ્કોહોલ આવશે કે તમારા એમાઇન સંયોજન આવશે તો અહીંયા જે ડેશ છે એની જગ્યાએ તમારે શું મૂકવાનું? હેલોજન. તો એના સામાન્ય નામકરણમાં પણ તમને બહુ મદદરૂપ થશે. બરાબર ફ્રેન્ડ્સ? એટલે આ તમારે લખવું ખાસ જરૂરી છે 4 કાર્બન સુધી. હવે તમને પેન્ટેન હોય તો કેવી રીતે એના નામકરણ થશે? પેન્ટેન હશે તો એના ભાગ કયા પડશે તેના વિશે માહિતી આપું છું. તૈયાર? આટલું તમે દોસ્તો ખાસ કરીને વિડિયો અટકાવીને આટલું પહેલા તમે લખી લેવાનું છે. બરાબર? ઓકે, વિડિયો અટકાવીને અહીંયાથી આટલે સુધી તમારે લખવાનું, પછી તમારે આગળ જવાનું પેન્ટેન પર. હવે હું શું ધ્યાન રાખજો. તો પેન્ટેન એટલે શું કહીશું દોસ્તો? તો પેન્ટેન એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એને કહેવાય C5H12 અને પેન્ટાઇલ એટલે શું થાય? C5H11 હવે આ પેન્ટેન જે છે એના સંઘટકો કયા બનશે દોસ્તો? તો પેન્ટેનના જે સંઘટકો જે છે પહેલા આપણે લખીએ CH3 CH2 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 CH3. બરાબર? હવે બીજો સંઘટક એનો બનશે આ CH3 CH3 CH2 CH3 અને ત્રીજો સંઘટક એનો બનશે આ CH3 CH3 CH3. આ છે એના શૃંખલા સંઘટક. બરાબર દોસ્તો? હવે એની અંદરથી જે અગત્યના 4 સંઘટકો એવા છે કે જે તમને આઈયુસીએન નામકરણમાં બહુ મદદરૂપ થાય. સપોઝ અહીંયા પહેલા કાર્બન પરથી તમે આ પ્રાથમિક કાર્બન પરથી હાઇડ્રોજન કાઢી નાખો તો શું મળશે તમને? CH3 CH2 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 ડેશ અને આપણે કહીશું N પેન્ટાઇલ. કેમ N એટલે દોસ્તો નોર્મલ એટલે શું? બધા જ કાર્બન એક જ લાઈનમાં હોય એટલે કહેવાય નોર્મલ. હવે દોસ્તો આ છેલ્લા આ પ્રાથમિક કાર્બન છે એના પરથી હાઇડ્રોજન કાઢો તો શું મળશે? CH3 CH3 CH2 CH2 ડેશ અને આપણે કહીશું આઇસોપેન્ટાઇલ. શું કહીશું દોસ્તો? આઇસોપેન્ટાઇલ. બરાબર? ધ્યાન રાખજો, આ તૃતીયક પરથી તમે ધારો કે એક કાઢી નાખો તો શું મળશે તમને? તો અહીંયા જે મળશે તમને અને આપણે કહીશું તૃતીયક પેન્ટાઇલ 3 ડિગ્રી પેન્ટાઇલ.
અને જો ફક્ત આ પ્રાથમિક કાર્બન પરથી હાઇડ્રોજનને કાઢી નાખો તો તમને આવું બંધારણ મળશે. એક જ કાર્બન પર બે વાર CH3 હોય તો આને આપણે કહીએ છીએ દોસ્તો નિયોપેન્ટાઇડ. અને આપણે શું કહીએ છીએ દોસ્તો? નિયોપેન્ટાઇડ. તો ફ્રેન્ડ્સ, પહેલા તમને આ બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ. આટલું ખબર હોય તો જ આપણે એના IUPAC નામકરણ પર જઈ શકીએ. બરાબર દોસ્તો? ઓકે, તો આટલું તમે લખી દીધું હશે. હવે આપણે તેના IUPAC નામકરણ અને નિયમો પર જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ. તો આટલું તમે લખી દેજો. હવે શરૂ કરું છું IUPAC નામકરણ કેવી રીતે કરાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ 5 બંધારણ છે તેના IUPAC નામકરણ કેવી રીતે કરવાના તેના વિશે ચર્ચા કરીએ. તો દોસ્તો, પહેલો નિયમ યાદ રાખજો તમે કે કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરવાની. કાર્બનની શું પસંદ કરવાની? લાંબી શૃંખલા કે જેમાં વધુમાં વધુ શાખા આવેલી હોય અને વિસ્થાપિત થયેલા કાર્બનનો નંબર ઓછામાં ઓછો આવે તે રીતે જ કાર્બનની શૃંખલાને નંબર આપવાના. શું પસંદ કરવાનું? પહેલા દોસ્તો, કાર્બનની લાંબી શૃંખલા. અને કાર્બનની લાંબી શૃંખલામાં શું થવું જોઈએ? તો વિસ્થાપિત થયેલા કાર્બનનો નંબર ઓછામાં ઓછો આવે તે રીતે તમારે એને નંબર આપવાના છે. તો દોસ્તો, તમે જો અહીંથી શરૂઆત કરો 1 2 3 4 1 2 3 અહીંથી શરૂ કરો 1 2 3 1 2 3 4. બરાબર? તો લાંબી શૃંખલા કઈ મળી? તો દેખાય છે તમને કે સર આ 4 કાર્બનની લાંબી શૃંખલા. એને તમારે આલ્કેન નામ આપવાનું. આલ્કેન નામ એટલે બ્યુટેન. આ કાર્બનને જ્યાં CH3 આવેલો છે એને વિસ્થાપિત કાર્બન કહેવાય. તો વિસ્થાપિત કાર્બનનો નંબર ઓછામાં ઓછો આવે તે રીતે આપવાનો. તો નંબર તમે ડાબી બાજુના કાર્બનથી શરૂ કરો તો પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો. અહીંથી શરૂ કરો તો આ પહેલો, બીજો, ત્રીજો અને આ ચોથો. તો ઓછો નંબર કયો છે દોસ્તો? 2. તેનું નામ શું થશે? 2. ડેશ CH3 ને શું કહેવાય? આગળ જ આપણે શીખી ગયા હતા. તો CH3 ને કહેવાય મિથાઇલ. તેનું નામ થાય શું દોસ્તો? 2 મિથાઇલ બ્યુટેન. સમજ પડી? કોઈ વિદ્યાર્થી આને 3 મિથાઇલ બ્યુટેન કહે તો ચાલે? ના ચાલે. કેમ? કારણ કે 2 ને 3 માં ઓછો નંબર કયો છે? 2. માટે 2 મિથાઇલ બ્યુટેન એનું સાચું નામ છે. 3 મિથાઇલ બ્યુટેન એનું સાચું નામ નથી. સમજ પડી? એનું રેખાખંડ બંધારણ દોરવું હોય તો 4 કાર્બન છે એટલે 1 2 3 4 બીજા પર CH3 એટલે ડેશ. પડી ગઈ સમજ? તો કેના વિશેની વાત કરો? લાંબી શૃંખલા પસંદ કરો. 1 2 3 4 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 1 2 3 4 1 2 3. તમે જાઓ છો જેટલી જગ્યાએથી ગણતરી કરી તમે દરેક જગ્યાએ તમને લાંબી શૃંખલા કેટલા કાર્બનની મળી? કોઈ જગ્યાએ 4 નહીં આવી, કોઈ જગ્યાએ 3 નહીં આવી. તો મેક્સિમમ કઈ તમારે દોસ્તો લેવાની 4 કાર્બનની. અને આ 4 કાર્બનમાં 2 શાખાઓ આવે છે એટલે મેં આ શૃંખલા પસંદ કરી. નિયમ શું કહે છે? કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરવાની જેમાં વધુમાં વધુ શાખા આવેલી હોય. તો આની અંદર કેટલી શાખા આવેલી છે? 2. ઓકે, લાંબી શૃંખલા 4 કાર્બનની એટલે એનું નામ શું થાય દોસ્તો? બ્યુટેન. નંબર આપી દો 1 2 3 4. અહીંથી નંબર આપી દો 1 2 3 4. બરાબર? અહીંથી નંબર બીજો ત્રીજો, અહીંયાથી પણ બીજો ત્રીજો, બંને બાજુથી નંબર સરખા છે એટલે એનું નામ થાય 2 3. બે સરખા ક્રિયાશીલ સમૂહ છે એટલે એનું નામ થાય ડાયમિથાઇલ. 2 3 ડાયમિથાઇલ. અને પછી છેલ્લે લખવાનું શું દોસ્તો? બ્યુટેન. રેખાખંડ બંધારણ 4 કાર્બન 1 2 3 4. બીજા કાર્બન પર CH3 અને ત્રીજા પર પણ CH3 એટલે આ તમારું રેખાખંડ બંધારણ થઈ ગયું. Is that clear friends? Okay. હવે આપણે સમક્ષ આ છે લાંબા લાંબી શૃંખલા પસંદ કરો જેમાં વધુમાં વધુ શાખા આવેલી હોય. તો 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5. અહીંથી પણ 1 2 3 1 2 3 4 5 1 2 3 1 2 3 4 5. તો મેક્સિમમ કેટલા કાર્બન આવ્યા દોસ્તો? 5. આ તમારી લાંબી શૃંખલા આ રીતે દેખાય છે તમને. બરાબર ફ્રેન્ડ્સ? ઓકે. હવે શું કરવાનું? તો આ જે CH3 છે નંબર આપો આપણને 1 2 3 4 5. અહીંથી નંબર આપો 1 2 3 4 5. અહીંયાથી બીજો ને ચોથો નંબર, અહીંયાથી બીજો ને ચોથો નંબર. યાદ રાખજો દોસ્તો, આ બંને કાર્બન વિસ્થાપિત કાર્બન કહેવાય અને વિસ્થાપિત થયેલા કાર્બનના નંબર ઓછામાં ઓછા આવે તે રીતે જ નંબરિંગ કરવામાં આવે છે. તો આ શું થશે દોસ્તો?
બોલો તો બીજા અને ચોથા કાર્બન પર બે વાર CH3 છે એટલે એનું નામ થાય 2,4 ડાયમિથાઇલ પેન્ટેન શું નામ થાય ફ્રેન્ડ્સ 2,4 ડાયમિથાઇલ પેન્ટેન ઇઝ ઇટ ક્લિયર સમજ પડી રેખાબંધ ઉદાહરણ દોરવું હોય તો 1 2 3 4 5 મેક્ડોનાલ્ડ M બીજા પર CH3 ચોથા પર CH3 બરાબર ખ્યાલ ઓકે આનું નામકરણ કરવું છે લાંબી શૃંખલા પસંદ કરો 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 1 2 3 4 1 2 3 4 5 બીજી ગણો 1 2 3 4 1 2 3 4 કેટલા કાર્બન છે દોસ્તો 5 કાર્બનની લાંબી શૃંખલા આ લાંબી શૃંખલા થઈ ગઈ એને આ રીતે નામ આપવાનું 5 કાર્બનની લાંબી શૃંખલા એટલે એનું નામ થાય પેન્ટેન નંબર આપો અહીંયાથી પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો બીજો અને ત્રીજો એ કેવો નંબર છે દોસ્તો આપણો ઓછામાં ઓછો નંબર તો નામ શું થાય 2 3 CH3 ને શું કહીશું ડાયમિથાઇલ અહીંયાથી 2 3 અને અહીંયાથી 3 4 તો ઓછો નંબર કયો ગણવાનો 2 અને 3 નામ શું થાય 2 3 ડાયમિથાઇલ પેન્ટેન 5 કાર્બન 1 2 3 4 5 અહીંયા CH3 ત્રીજા પર CH3 સમજ પડી યસ સર હવે અહીંયા એક જ કાર્બન પર બે બે વાર વિસ્થાપન છે તો લાંબી શૃંખલા પસંદ કરો 1 2 3 4 આ ચાર કાર્બનની લાંબી શૃંખલા તમને દેખાય છે દોસ્તો એનું નામ થશે બ્યુટેન નંબર આપો કાર્બનને 1 2 3 4 5 અહીં નંબર આપો 1 2 3 4 5 બીજા નંબરના કાર્બન પર બે વાર વિસ્થાપન છે જો કોઈ કાર્બન પર બે વખત વિસ્થાપન હોય તો તેના નંબરને બે વાર લખવાનો એટલે અહીંયા લખવાનું શું 2 2 પછી CH3 બે વાર હોય તો શું લખવાનું ડાય CH3 ને કહેવાય મિથાઇલ અને ચાર કાર્બન છે એટલે એનું નામ થાય બ્યુટેન બરાબર તો શું થાય દોસ્તો આ ચાર કાર્બનની લાંબી શૃંખલા અને બીજા કાર્બન પર બે વાર CH3 એટલે આ એક CH3 આ બીજો CH3 ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ તો આ રીતે તમારા આયુર્વેદિક નામકરણ થાય છે दोस्तों अगर जो बे सरखा क्रियाशील समूह हो तो डाई टू वर्ड लगाए जो त्रण सरखा क्रियाशील समूह हो तो ट्राई चार सरखा क्रियाशील समूह हो तो टेट्रा पांच सरखा क्रियाशील समूह हो तो पेंटा छ सरखा क्रियाशील समूह हो तो हेक्सा टू वर्ड लगाडવામાં આવે છે અહીંયા બે CH3 છે એટલે મેં કેટલી વાર લખ્યા બે ડાઈ સપોઝ મેં અહીંયા એક CH3 ઉમેરી દીધો હોત તો શું થાત તો લાંબી શૃંખલા 5 કાર્બનની થાત પણ હવે નામ શું થાત तो यहाँ पर बढ़त मारे 2 3 4 डायनी जगह શું લખા ટ્રાઇમિથાઇલ પેન્ટેન તો ચોથા પર CH એટલે આમ ઉપર લખો ખ્યાલ આવે છે દોસ્તો તો આ રીતે તમારે મિથાઇલ અને ઇથાઇલ વાળા સામાન્ય નામ કરવામાં આવે છે આ સોરી આઈયુસી નામકરણ કરવામાં આવે છે હવે આ શરૂઆતના એકદમ ઈઝી પ્રકારના કહેવાય હવે થોડુંક વિચારવાનું હોય તેવા નામકરણ વિશેની વાત કરીએ બરાબર ફ્રેન્ડ્સ तो आने वाला व्यवस्थित लखी लेજો विद्यार्थी मित्रों હવે આવા સંયોજનના નામકરણ વિશે વિચારીએ આ પહેલું બંધારણ તમારી સમક્ષ છે એમાં નિયમ પ્રમાણે લાંબી શૃંખલા પસંદ કરવાની પણ અહીંયા નીચે C2H5 આપેલા છે તો પહેલા તમારે આને વિસ્તૃત સ્વરૂપમાં લખી દેવાનું CH3 CH C2H5 ને લખવાના શું CH2 CH3 બરાબર આગળની વાત એમની એમ ઉપરનો ભાગ એમ જ લખી દીધો મેં અને C2H5 જગ્યાએ લખ્યા CH2 CH3 ખ્યાલ હવે લાંબી શૃંખલા પસંદ કરો 1 2 3 4 1 2 3 4 બીજી ગણો 1 2 3 4 1 2 3 4 5 આ લાંબી શૃંખલા છે 5 કાર્બનની સમજ પડી હવે આ લાંબી શૃંખલા નથી આ લાંબી શૃંખલા આ વસ્તુ પ્રેક્ટિકલી આપણે કરવાનું આ સેકન્ડ સ્ટેજ છે બરાબર આઈયુસી નામકરણનો પછી ધીરે ધીરે આપણે એક સ્ટેજ વધારતા જઈશું તો લાંબી શૃંખલા નંબર આપો પછી 1 2 3 4 5 1 2 3 4 અને 5 બંને બાજુથી ત્રીજો નંબર આવે છે ત્રીજા નંબર પર CH3 છે તેનું નામ થાય 3 મિથાઇલ 5 કાર્બન એટલે પેન્ટેન અને રેખાબંધ બંધારણ 5 કાર્બન એટલે 1 2 3 4 5
અને અહીંયા ડેશ કરી દો એટલે તમારું થઈ ગયું 3 મિથાઇલ પેન્ટેન. સમજ પડી દોસ્તો? યસ ઓર નો? યસ. હવે આના વિશે વાત કરો તો આને કેવી રીતે લખશું પહેલા દોસ્તો? તો આ CH3 CH અહીંયા C2H5 જગ્યાએ શું લખી દો? CH2 CH3 બરાબર. પછી આગળ આ ભાગ CH2 CH પછી પાછું C2H5 છે તો નીચે શું લખી દેવાનું? CH2 CH3 અને અહીંયા આગળ CH3. સમજ પડી ને શું કર્યું? આ C2H5 ની જગ્યાએ મેં લખ્યું CH2 CH3 CH2 CH. હવે આપણે શબ્દો પસંદ કરો. તમને ખ્યાલ આવી ગયો છે કે લેગ બ્રેક છે કે ઓફ બ્રેક છે? 1 2 3 4 5 આ 5 કારણ સીધી. સાચી વાત છે કે ખોટી વાત છે? મનમાં ઊભું થવું જોઈએ કે ના સર વિચારવા જેવું. એથી ગમે 1 2 3 4 1 2 3 4 5 6 એથી ગમે 1 2 3 4 5 6 ને 7 એથી ગમે 1 2 3 4 5 6 4. તો કયા કાર્બનની શૃંખલા લાંબી હતી? આ. તો આ તમારી લાંબી શૃંખલા થઈ. અને આ બંને કાર્બનને તમે વિસ્થાપિત કાર્બન કહી શકો. ખ્યાલ આવે છે? અને આ વિસ્થાપિત કાર્બન પર શું આવેલા છે? CH3 આવેલા છે. હવે લાંબી શૃંખલા 7 કાર્બનની થઈ ગઈ. નંબર આપો. અહીંથી 1 2 3 4 5 6 ને 7. અહીંથી નંબર આપો 1 2 3 4 5 6 ને 7. ત્રીજો ને પાંચમો નંબર આમાંથી ગણો. અહીંથી નંબર ગણશો તો પણ ત્રીજો ને પાંચમો નંબર આવે છે. CH3 બે વાર છે માટેનું નામ થશે 3,5 ડાયમિથાઇલ 7 કાર્બનની લાંબી શૃંખલા એટલે હેપ્ટેન. 7 કાર્બનની લાંબી શૃંખલા શું કહેવાય? હેપ્ટેન કહેવાય. 7 કાર્બન 1 2 3 4 5 6 7. ત્રીજા પર મિથાઇલ અને પાંચમા પર મિથાઇલ. તો આ થઈ ગયું અમારે દોસ્તો કઈ શૃંખલા થઈ? લાંબી શૃંખલા સાથે આવી જશે આન્સર. સમજ પડે છે? હવે એના કરતા થોડું વધારે લેવલ અહીંયા આપણે લીધું છે. શું થાય છે જોતા રહેજો દોસ્તો. હવે અહીંયા C3H7 જેને C4H9 એટલે મગજમાં તમને યાદ આવશે કે C2H5 ને આપણે CH2 CH3 લખ્યું. તો C3H7 માં શું કરવાનું? તો એક CH2 હજુ ઉમેરવાનું. તો શું કરવાનું અહીંયા? CH3 CH નીચે શું લખવાના? CH2 CH2 CH3. આ C3H7 નું વિસ્થાપન થયું. ખ્યાલ આવે છે? એ જ રીતે અહીંયા CH2 CH. તો બોલો નીચે શું કરશો? C3H7 માં લખ્યું CH2 CH2 CH3. C4H9 માં શું કરશો? બોલો તો આવું કરવાનું. CH2 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 અને અહીંયા નીચે CH3 અને આગળ C3 છે તો રાખવાનું. ખ્યાલ? હવે લાંબી શૃંખલા તો તમારા મગજમાં ક્લિક થઈ ગયું હશે કે લાંબી શૃંખલા કઈ? આ સ્ટ્રેટ લાંબી શૃંખલા ગણાશે? હા કે ના? મન ના પાડશે કે ના સર નહીં થાય. કઈ દેખાય? આ કોઈ પ્રશ્ન? તો આ તમારી લાંબી શૃંખલા થઈ ગઈ દોસ્તો. યાદ રાખજો ફ્રેન્ડ્સ, ઓલવેઝ લાંબી શૃંખલાને આ રીતે પસંદ કરી દેવાની, બ્લોક કરી દેવાની એટલે આપણને આઈડિયા આવી જાય. હા, લાંબી શૃંખલા. બાકીના જે આ બ્રાન્ચીસ નીકળી એ શું કહેવાય? વિસ્થાપન કહેવાય. નંબર આપો અહીંથી 1 2 3 4 5 6 7 8 9 10. અંદરથી નંબર આપો 1 2 3 4 5 6 7 8 9 10. બહારથી નંબર આપ્યો એ ચોથો અને છઠ્ઠો આવ્યો અને અંદરથી નંબર આપ્યો એ પાંચમો અને સાતમો આવ્યો. તો બોલો ઓછો નંબર કયો? ચોથો અને છઠ્ઠો. તો શું નામ થશે? 4 6. CH3 કેટલી વાર છે? બે વાર. એટલે કે શું શું? ડાય. CH3 ને કહેવાય મિથાઇલ અને 10 કાર્બન છે એટલે એને કહેવાય ડેકેન. 10 કાર્બનની લાંબી શૃંખલામાં શું થાય? 1 2 3 4 5 6 7 8 9 10. ચોથા પર CH3 અને છઠ્ઠા પર CH3. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો આ થયું તમારો દોસ્તો શું? રેખાખંડ બંધારણ. તો તમે દોસ્તો બોર્ડની અંદર આ રીતનું પણ MCQ પૂછે, આવું આપી દીધું હોય, પૂછે વાયુ વિશે નામકરણ શું થાય? તો સાચું નામકરણ તમને આવડતું હોવું જોઈએ. આ લોકો ઓપ્શનમાં શું આપે? સપોઝ પહેલો ક્વેશ્ચન હોય તો એમ લખે 2 ઇથાઇલ બ્યુટેન.
બીજું ઓપ્શન આપે 3 ઇથાઇલ બ્યુટેન, ત્રીજું ઓપ્શન આપ્યું હોય 3 મિથાઇલ પેન્ટેન અને ચોથો આપ્યું હોય A અને B બંને, તો સાચો જવાબ શું હોય તમારો? 3 મિથાઇલ પેન્ટેન. ઘણા લોકો જો આને લાગે શૃંખલા ગણી લે, ઓછો નંબર આવે આ બાજુથી થાય તો 2 ઇથાઇલ બ્યુટેન, પણ એ તો જવાબ ખોટો છે, કારણ કે તે નિયમનું પાલન કરતું નથી, અને નિયમનું પાલન ના કરે એને શું કહેવાય? ફૂલ્સ. રૂલ્સ મતલબ રૂલ્સ, ફોલો ન કરે તો ફૂલ્સ. આવું તમે સાંભળ્યું હશે, બરાબર ફ્રેન્ડ્સ? તો હવે આપણે નેક્સ્ટ વાત પર આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવેના બંધારણ વિશેની વાત કરીએ તો પહેલા આપણે શીખી ગયા કે C2H5 એટલે શું કે લેવાના CH2CH3, તો શું થશે? CH3CH3. આ CH અહીંયા નીચે શું લખશું? CH2CH3 અને અહીંયા મૂકીએ CH3. શું થશે? તો દોસ્તો લાંબી શૃંખલા તમને દેખાય છે કે સર આ રહી લાંબી શૃંખલા. નંબર આપો 1 2 3 4 5. અહીંથી નંબર આપો 1 2 3 4 5. અહીંયાથી બીજો ત્રીજો, અહીંયાથી ત્રીજો ચોથો. ઓછો નંબર કયો? બીજો ત્રીજો. તો એનું નામ શું થશે દોસ્તો? 2 3 ડાયમિથાઇલ પેન્ટેન. 1 2 3 4 5. બીજા અને ત્રીજા બંને ઉપર શું છે? એક CH3 એટલે 2 3 ડાયમિથાઇલ પેન્ટેન. ખ્યાલ આવે છે દોસ્તો? હા કે ના? લાંબી શૃંખલાનો નિયમ. ઓકે, હવે આના વિશે વાત કરીએ. શું થશે? CH3 CH CH3 CH નીચે મૂકી દો CH2 CH3, અહીંયા મૂકી દો CH2 CH3. હવે દોસ્તો આપણે નામકરણ કરવું છે. લાંબી શૃંખલા પસંદ કરો. 1 2 3 4 5. અહીંથી ગણો 1 2 3 1 2 3 4 5. બરાબર. અહીંથી ગણો 1 2 3 4 5. બરાબર. અહીંથી ગણીશું તો પણ 1 2 3 4 5. હવે દોસ્તો જો બે જગ્યાએથી તમે 5 5 શૃંખલા નહીં, આ તમે લાંબી શૃંખલા સીધી સીધી જાઓ તો 5 કાર્બન બને છે, અને જો તમે આમ આવશો તો પણ 5 કાર્બન બને છે. આમથી આમ 5 કાર્બન બનશે, આમથી આમ 5 કાર્બન બનશે, આમ પણ 5 કાર્બન બનશે. તો જો આમ સ્ટ્રેટ જઈશું તો બે શાખા આવે છે, અને આમથી આમ જઈશું તો એક જ શાખા આવે છે. તો જ્યારે લાંબી શૃંખલાની અંદર ટાઈ પડતી હોય એટલે કાર્બનની સંખ્યા સરખી હોય તો વધુ શાખાવાળી લાંબી શૃંખલા પસંદ થાય છે. તો આ તમારે 5 કાર્બન આમ સ્ટ્રેટ જઈશું તો બે શાખા આવે છે, અને આમ જઈશું તો એક જ શાખા આવે છે. તો તમારે આને તમારે પ્રાયોરિટી આપવાની અને મુખ્ય શૃંખલા કરવાની. હવે નંબર આપો 1 2 3 4 5. 1 2 3 4 5. ડાબી બાજુનો નંબર બીજો ત્રીજો, અને આ બાજુનો નંબર ત્રીજો ચોથો. તો ઓછામાં ઓછો નંબર તો બીજો અને ત્રીજો. નો પ્રોબ્લેમ દોસ્તો. બીજા પર મિથાઇલ, બીજા પર ઇથાઇલ. તો આલ્ફાબેટમાં ઇથાઇલ પહેલા આવે એટલે એનું નામ થશે 2 3 ઇથાઇલ 2 મિથાઇલ અને 5 કાર્બન એટલે શું કહેવાય દોસ્તો? પેન્ટેન. ઇઝ ઇટ ક્લિયર? તો વિદ્યાર્થીઓ લખે 2 મિથાઇલ 3 ઇથાઇલ પેન્ટેન. વાત ખોટી. કેમ? કારણ કે આલ્ફાબેટિકલ ઓર્ડર જળવાતો નથી, અને ઇથાઇલ કહીશું અને શું કહીશું દોસ્તો? મિથાઇલ. તો 5 કાર્બનની લાંબી શૃંખલા એટલે 5 1 2 3 4 5. ત્રીજા કાર્બન પર ઇથાઇલ, બીજા પર મિથાઇલ એટલે એનું નામ થાય 3 ઇથાઇલ 2 મિથાઇલ પેન્ટેન. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે આના વિશે વાત કરીએ દોસ્તો. લાંબી શૃંખલા 1 2 3 4 5 સ્ટ્રેટ દેખાય છે તમને 5 કાર્બનની લાંબી શૃંખલા દોસ્તો. નંબર આપી દો કે 1 2 3 4 5. અહીંથી નંબર આપણે 1 2 3 4 5. અહીંથી નંબર 2, અહીંથી નંબર 4. પણ આ બે નંબર પર બે વાર વિસ્થાપન છે, એટલે નંબર હું આ બાજુથી જ આપવાનો પસંદ કરીશ. બીજા નંબર પર બે વાર વિસ્થાપન અને ચોથા નંબર પર એક વાર વિસ્થાપન માટેનું નામ થાય 2 2 4 ટ્રાઇમિથાઇલ. 5 કાર્બન એટલે પેન્ટેન. 2 2 4 ટ્રાઇમિથાઇલ પેન્ટેન. આ શું થાય દોસ્તો? એની લાંબી શૃંખલાના આ થાય તેનું IUPAC નામકરણ. 5 કાર્બન એટલે 1 2 3 4 5. આ બે અને ચોથા કાર્બન પર એક વાર CH3. બે CH3 તો એક આમ ને એક આમ. બરાબર.
થાય તેના વિશેની વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સમક્ષ આ બંધારણ તૈયાર છે, તેના આપણે આયુપીસી નામકરણ કરવાના છે। પણ દોસ્તો, આ તમારી લાંબી શૃંખલાની અંદર આ ભાગ જે છે એ તમારો કોમ્પ્લેક્સ ભાગ, સંકીર્ણ ભાગ છે, અને સંકીર્ણ ભાગમાં તમારે ભાગને ઓળખવાનો છે। આ 3 કાર્બન વાળો સંકીર્ણ ભાગ છે, આ 4 કાર્બન વાળો સંકીર્ણ ભાગ છે, આ 5 કાર્બન વાળો સંકીર્ણ ભાગ છે। તેના નામ આપણે કેવી રીતે કરીશું? તો દોસ્તો, લાંબી શૃંખલા પસંદ કરવાની। આ દેખાય છે તમને આ લાંબી શૃંખલા કેટલા કાર્બનની? 1 2 3 4 5 6 7 8 નંબર આપશો તો અહીંથી પહેલો, બીજો, ત્રીજો, ચોથો, અહીંથી નંબર આપશો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, ઓછામાં ઓછો નંબર કયો? ચોથો। તો આ ભાગ જે છે એને આપણે કહીએ છીએ આઇસોપ્રોપાઇલ। તો તમે આ રીતે લખશો 4। યાદ રાખજો, સંકીર્ણ ભાગને હંમેશા કૌંસમાં લખવાનું, એટલે અહીંયા તમે લખશો આઇસોપ્રોપાઇલ। 8 કાર્બન એટલે એને કહેવાય ઓક્ટેન। આનું બીજી રીતે પણ નામ થઈ શકે 4 પછી આ જે ભાગ અહીંયા જોડેલો છે એને પહેલો નંબર આપવાનો, અને અહીંયાથી લાંબી શૃંખલા પસંદ કરવાની। અહીંથી આ પહેલો, પછી અહીંથી આમ જશો તો 2 કાર્બન, નીચે આવશો તો પણ 2 કાર્બન, તો 2 કાર્બન વાળી લાંબી શૃંખલા થઈ જાય, અને આપણે કહીશું ઇથાઇલ, અને આ પહેલા કાર્બન પર મિથાઇલ છે, તો આનું નામ થશે 4 કૌંસમાં 1 મિથાઇલ ઇથાઇલ ઓક્ટેન। તો આ રીતે એના આયુપીસી નામકરણ આપણે દોસ્તો કરી શકીએ છીએ। 8 કાર્બન છે એટલે આપણે દોસ્તો 1 2 3 4 5 6 7 8 8 કાર્બન થઈ ગયા। ચોથા કાર્બન પર શું છે તમારું? મિથાઇલ ઇથાઇલ, એટલે આ તમારો CH, આ CH3 ને આ CH3, આ એનું છે દોસ્તો રેખાબંધ બંધારણ। ખ્યાલ આવ્યો? ઓકે, હવે આના વિશે વાત કરું। લાંબી શૃંખલા 1 2 3 4 5 6 7 8, પાછું 8 કાર્બનની લાંબી શૃંખલા છે દોસ્તો 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6, એટલે આપણે 8 કાર્બનની લાંબી શૃંખલા લઈશું। પણ અહીંયા દોસ્તો ચોથો નંબર આવશે, આ બાજુથી પાંચમો નંબર આવશે, ચોથો નંબર એ ઓછામાં ઓછો નંબર છે। આ ભાગ છે એને આપણે કહીએ છીએ દોસ્તો સેકન્ડરી બ્યુટાઇલ। તેનું આઈયુપીસી નામ થશે 4 કૌંસમાં સેકન્ડરી સેક બ્યુટાઇલ ઓક્ટેન। ખ્યાલ આવ્યો દોસ્તો? અથવા એને આપણે એમ પણ ગણી શકીશું, આ ચોથા કાર્બન સાથે જોડાયેલો પહેલો કાર્બન, અહીંથી નંબર કરો 1 2 3, આ 3 કાર્બનની લાંબી શૃંખલા થઈ, જેને આપણે કહીએ પ્રોપાઇલ, અને આને કહીશું મિથાઇલ, તો 4 કૌંસમાં 1 મિથાઇલ પ્રોપાઇલ કૌંસ પૂરો ઓક્ટેન। ખ્યાલ આવ્યો દોસ્તો? તો એને બે રીતે નામકરણ થઈ શકે। 8 કાર્બનની લાંબી શૃંખલા એટલે 1 2 3 4 5 6 7 8। ચોથા નંબર પર શું છે દોસ્તો? પ્રોપાઇલ, એટલે 1 2 3 બરાબર, અને અહીંયા એક CH3 છે, એટલે આ રીતે તમારું એનું શું થાય? રેખાબંધ બંધારણ થાય, અને બે નામ શક્ય બને। ઓકે, હવે દોસ્તો અહીંયા વાત કરીએ તો લાંબી શૃંખલા 1 2 3 4 5 6 7 8 9 કાર્બનની લાંબી શૃંખલા દેખાય જ છે આ સ્ટ્રેટ, બરાબર। તો આ 9 કાર્બનની લાંબી શૃંખલા છે, નંબર આપો, અહીંથી આ પાંચમો કાર્બન આવશે, અહીંથી આપશો તો આ પણ પાંચમો કાર્બન આવશે, બંને બાજુથી પાંચમો કાર્બન। હવે આ ભાગ જે છે એને આપણે શું કહીશું? તો દોસ્તો 5 કાર્બન વાળો બ્રાન્ચનો ભાગ છે જેને નિયોપેન્ટેન કહેવાય, તો 5 કૌંસમાં નિયોપેન્ટાઇલ, અને 9 કાર્બન એટલે નોનેન, આ એનું પહેલું નામ છે। અથવા અહીં બીજી શક્યતા શું? તો પાંચમા કાર્બન સાથે જોડાયેલો પહેલો કાર્બન, આ બીજો, અને 3 કાર્બનની લાંબી શૃંખલા થઈ, અને બીજા કાર્બન પર બે વખત CH3 છે, તો 5 કૌંસમાં 2 ડાઇમિથાઇલ પ્રોપાઇલ કૌંસ પૂરો, અને પછી 9 કાર્બન એટલે નોનેન। ખ્યાલ આવે છે દોસ્તો? તો એનું રેખાબંધ બંધારણ શું? તો 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4, પાંચમા કાર્બન પર શું છે દોસ્તો? 2 વાર CH3। એક મિનિટ,
પહેલા પાંચમા કાર્બન પરથી આના આમચોક આમ લીધી CH2 પછી આ કાર્બન પર બે વાર CH3 ને કામ CH2 C CH3 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 તો આ રીતે દોસ્તો એનું રેખાબંધ બંધારણ મળે. તો દોસ્તો આ સંકીર્ણ ભાગ જ્યાં આવેલો હોય તેના નામકરણ કેવી રીતે થાય તેના વિશેની માહિતી છે ફ્રેન્ડ્સ, બરાબર. તો આ વસ્તુ તમને જ્યારે પણ JEE કે ગુજકેટની એક્ઝામ અથવા સ્ટેટ બોર્ડની એક્ઝામમાં પણ આવા પ્રશ્નો તમને પૂછતા હોય છે. આવું બંધારણ આપ્યું હોય તેના પછી નામ પૂછે અથવા પૂછે કે નીચેનામાંથી કયું નામ સાચું છે, તો આપણે નિયમોને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવાનું ફ્રેન્ડ્સ. ઓકે, તો જેટલી પણ વાત કરીએ વ્યવસ્થિત રીતે તમારે નોટમાં લખજો. ઓકે ફ્રેન્ડ્સ, આ સાથે આપણે વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.